હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એનવી સાયન્સ એકેડેમી. તમને અમારા આગળના વિડીયો ગમ્યા જ હશે. આજે આપણે વિજ્ઞાન ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 1માં હજી નવું આગળ શીખીશું. મારા લાસ્ટ લેસનમાં મેં તમને સમીકરણ સમતોલિત શા માટે કરવાનું તે શીખવેલું અને આજે આપણે સમીકરણ સમતોલિત કરવાના સોપાનો પહેલાં શીખશું અને ત્યાર પછી હું તમને ઉદાહરણ બતાવીશ કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે તમારે સમીકરણ સમતોલિત કરવાનું છે. જો અમારો વિડીયો પસંદ આવે તો તમે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો શરૂ કરીએ આજનું લેસન. આજે આપણે જોવાના છે રાસાયણિક સમીકરણ ને સમતોલિત કરવાના સોપાનો. તમને જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે તેને થોડાક ઇઝી વેથી મેં ડિસ્ક્રાઈબ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો એનું પહેલું સોપાન છે કે જ્યારે તમે કોઈ રાસાયણિક સમીકરણ સમતોલિત કરવાના હો તો એ સમીકરણના જેટલા રાસાયણિક સૂત્રો છે તે બધા પર તમારે પહેલાં એક બોક્સ બનાવી દેવાનું છે કે રાસાયણિક સમીકરણ સંતુલિત કરતાં પહેલાં દરેક રાસાયણિક સૂત્રની ફરતે બોક્સ બનાવી દેવું. મિત્રો, આ સ્ટેપ ઓપ્શનલ છે, એ માત્ર તમારી હાઇલાઇટ માટે છે કે તમે જોઈ શકો કે સૂત્ર આ રીતનું જ છે એટલા માટે તમારે બોક્સ બનાવવાનું છે. બાકી તમે બનાવો નહીં બનાવો ઓકે, તમારે સૌથી પહેલાં એ રાસાયણિક સમીકરણ લખી દેવાનું. નેક્સ્ટ સ્ટેપમાં હવે તમે જે સૂત્ર ફરતે બોક્સ કર્યા છે તે દરેક સૂત્રમાં રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યાની એક યાદી બનાવવાની. તો બીજું સોપાન થશે સમીકરણમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યાની યાદી બનાવવી. બરાબર, આ બીજું સ્ટેપ છે. ત્યાર પછી થર્ડ સ્ટેપમાં હવે તમારે બેલેન્સ સ્ટાર્ટ કરવા માટે સૌ પહેલાં ક્યાંથી તમારે શરૂ કરવું કે ભાઈ કયા તત્વથી આપણે શરૂ કરીએ. તો એના માટે ઇઝી એવું પડે કે તમે દરેક તત્વને પહેલાં યાદી બનાવીને જોઈ લેશો એટલે ખ્યાલ આવશે કે આ તત્વની સંખ્યા વધારે છે. તો જે તત્વની સંખ્યા વધારે હોય એ તત્વને પહેલાં તમારે બેલેન્સ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો હવે ત્રીજો સ્ટેપ છે કે જે તત્વના પરમાણુની સંખ્યા વધુ હોય તે તત્વને સૌપ્રથમ સમતોલિત કરવાનો પ્રયત્ન કરવો. બરાબર, અહીંયા એક વસ્તુની તમારે ખાસ નોંધ લેવાની છે મિત્રો કે જ્યારે પણ તમે કોઈ રાસાયણિક સૂત્રને સમતોલિત કરવા જાઓ છો, જે તત્વને સમતોલિત કરવા જાઓ છો તો એ તત્વની સંખ્યા જ્યારે બતાવવાના હો તો સૂત્રમાં તમારે કોઈ ફેર કરવાનો નથી. ધારો કે H2O છે, બરાબર. હવે માનો કે એક સમીકરણ છે જેમાં ઓક્સિજનને આપણે 4 કરવાના છે તો તમે H2O નું સૂત્ર આ છે તો તમે H2O નીચે આવી રીતે 4 લખી શકો નહીં. તમારે 4ને ક્યાં લખવાનું છે? જો તમે 4 અહીંયા લખો તો આ પદ્ધતિ ખોટી છે. તમારે ઓક્સિજનને જો 4 કરવા હોય તો તમારે સૂત્ર એમનું એમ જ રાખવાનું. આપણે એને બોક્સમાં બતાવ્યું છે તો એની બહાર તમારે 4 મૂકવાનું.
મૂકવાનો, એટલે કે સહગુણકની જેમ જે ઘટતી સંખ્યા હોય એ તમારે દર્શાવવાની. આ એનું કરેક્ટ વે છે. જો ધારો કે ઓક્સિજન માટે મેં તમને ઉદાહરણ આપ્યું કે કોઈક સમીકરણમાં તમારે ઓક્સિજન તત્વની સંખ્યા આમાં 1 છે, એને આપણે 4 ઓક્સિજન કરવા છે બેલેન્સ કરવા માટે, તો આ રીતે નીચે લખાય નહીં, એ પદ્ધતિ ખોટી કહેવાય. તમારે સહગુણક તરીકે આગળ એ આંકડો મૂકવાનો, જે તે ઘટતી સંખ્યા હોય તેનો આંકડો તમારે સૂત્રની આગળ મૂકવાનો છે. એટલે સૂત્રમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. H2O ની જગ્યા પર જો તમે આ રીતે લખો તો આનો અર્થ આખો બદલાઈ જશે. આપણે પાણીમાં ઓક્સિજનની સંખ્યા 4 કરવાની છે, એટલે આ રીતે લખવું એ ખાસ ધ્યાન રાખજો. જ્યારે આપણે સમીકરણ સમતોલિતના ઉદાહરણ જોઈશું ત્યારે તમને હું ફરીથી આ વસ્તુ સમજાવીશ, તમને સ્પષ્ટ થઈ જશે. તો એ નોંધ આપણે લખી દઈએ કે સમીકરણ સમતોલિત કરતી વખતે સમીકરણ સમતોલન સમયે જે તે તત્વના પરમાણુઓની સંખ્યાને સહગુણક તરીકે રાસાયણિક સૂત્રની આગળ મૂકવી. રાસાયણિક સૂત્રના મૂળ સ્વરૂપમાં કોઈ ફેર કરવો નહીં, કોઈ ફેર કરવો નહીં. રાસાયણિક સૂત્રના મૂળ સ્વરૂપમાં કોઈ ફેર કરવાનો નથી. પરમાણુની સંખ્યા ક્યાં મૂકવાની છે? સહગુણક તરીકે સૂત્રની આગળ મૂકવાની છે. આ બાબત ધ્યાન રાખવાનું. હવે એના પછીનું સોપાન છે, તમે આ રીતે જે તત્વની સંખ્યા વધુ છે તેને બેલેન્સ કરી દો, ત્યાર પછી એ સમીકરણના જે બાકી રહેલા તત્વો છે તેને આ જ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ બેલેન્સ કરતા જવાનું છે. તો આપણે લખશું કે આ જ રીતે ક્રમશઃ સમીકરણમાં રહેલા બાકીના તત્વોને સમતોલિત કરવાનો પ્રયત્ન કરવો. બરાબર. ત્યાર પછીનો સ્ટેપ છે, આવું થઈ જાય પછી ચેક કરી લેવાનું. હવે તમારે ફરીથી બંને બાજુ, એટલે કે સમીકરણની આ બાજુ ડાબી બાજુ હોય તે પ્રક્રિયકો કહેવાય, જમણી બાજુ હોય તે નિપજ કહેવાય. તો પ્રક્રિયક અને નિપજમાં રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા હવે તમારે છેલ્લે અંતિમ તબક્કામાં મેચ કરી લેવાની છે કે બધા તત્વોના પરમાણુની સંખ્યા સરખી છે કે નહીં. જો નહીં હોય તો ફરીથી સમતોલિત કરો, અને જો થઈ ગઈ હોય તો માનવું કે તમારું સમીકરણ સમતોલિત છે. તો એ લાસ્ટ સ્ટેપ છે કે અંતમાં સમીકરણની બંને તરફ, એટલે કે LHS લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને તરફ તપાસી લેવું કે તત્વની સંખ્યા સરખી છે કે નહીં. જો સરખી થઈ ગઈ હોય, તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરો એટલે તમારું સમીકરણ સમતોલિત થઈ જ જશે. જો સમીકરણમાં સંખ્યા સરખી થઈ જાય તો સમીકરણ સમતોલિત કહેવાય. પણ હજી પણ સમીકરણ પૂરેપૂરું સમતોલિત એટલા માટે નહીં કહેવાશે. આ તો આપણે સમીકરણમાં તત્વોના પરમાણુની સંખ્યા સમતોલિત કરી, એટલે એ સમીકરણનું પૂર્ણ સ્વરૂપ નથી. તમારે પૂર્ણ રીતે સમીકરણ રાસાયણિક પ્રક્રિયા દર્શાવવી હોય તો તમારે એ જે તે રાસાયણિક સૂત્ર કે જે પદાર્થો એમાં ભાગ લીધો છે તેની ભૌતિક અવસ્થા દર્શાવવી ખૂબ જ જરૂરી છે, જેથી તમને ખ્યાલ આવે કે આપણે જે પદાર્થ વાપર્યો છે તે કઈ અવસ્થામાં છે, ઘન છે, પ્રવાહી છે, જલીય અવસ્થામાં છે કે વાયુ અવસ્થામાં છે. તો આપણે ભૌતિક અવસ્થા દર્શાવવી ખૂબ જ જરૂરી બને છે. એટલે અંતિમ તબક્કામાં આવું થઈ જાય ત્યાર પછી ભૌતિક અવસ્થાઓ
દરેક સૂત્રની નીચે કૌંસમાં દર્શાવવી. તમને આનો થોડો ખ્યાલ મેં આગળ આપેલો કે ભાઈ કેવી રીતે ભૌતિક અવસ્થા દર્શાવવાની છે. માનો કે ભૌતિક અવસ્થા ઘન છે, ઘન અવસ્થા હોય તો તમારે કૌંસમાં સૂત્રની નીચે લખવાનું S. જો પ્રવાહી અવસ્થા હોય તો કૌંસની અંદર લખવાનું L. જો S ફોર સોલિડ, L ફોર લિક્વિડ. જો વાયુ અથવા તો બાષ્પ અથવા તો વરાળ સ્વરૂપ હોય તો તમારે લખવાનું G. G ફોર થાય ગેસિયસ. ત્યાર પછી આવશે જલીય અવસ્થા જો હોય તો એમાં લખાય AQ એટલે કે એક્વિયસ. બરાબર, આ એની ભૌતિક અવસ્થા છે. એટલે કે આ રીતે આ એના સ્ટેપ્સ છે સમીકરણ સમતોલિત કરવાના. આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે તમને એક્ઝામમાં પૂછાય કે નીચે આપેલું સમીકરણ સમતોલિત કરો તો તમારે આ બધા સ્ટેપ મગજમાં રાખીને તમારે એને અનુસરીને સ્ટેપ બાય સ્ટેપ તમારે સમીકરણને સમતોલિત કરવાનું છે અને ચોક્કસ તમારું સમીકરણ સંતુલિત થશે જ. તો હવે આપણે આના પછી આગળ ઉદાહરણ પર જઈએ. આ સ્ટેપનો ઉપયોગ કરીને કેવી રીતે સમીકરણ સંતુલિત કરવાનું છે એ હવે હું તમને શીખવીશ. મિત્રો, આપણે જે હમણાં પદ્ધતિ જોઈ તેનું નામ છે હીટ એન્ડ ટ્રાયલ. આ રીતે આ સ્ટેપને અનુસરીને આપણે સમીકરણ સમતોલિત કરીએ તો એ પદ્ધતિને શું કહેવાય છે? હીટ એન્ડ ટ્રાયલ મેથડ. હીટ એન્ડ ટ્રાયલ એટલા માટે કે આપણે પ્રયત્ન અને ભૂલ દ્વારા આ સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ પ્રયત્ન કરતા જઈને આપણે એને બેલેન્સ કરીએ છીએ. તો આ પદ્ધતિને કહેવાય હીટ એન્ડ ટ્રાયલ મેથડ. હવે આપણે ઉદાહરણ જોઈશું. એનું પહેલું એક્ઝામ્પલ હું લઉં છું. લોખંડના કટાવાની પ્રક્રિયાનું આ સમીકરણ છે. બરાબર, લોખંડ એટલે રસાયણ વિજ્ઞાનમાં એને કહેવાય આયન. આયનની સંજ્ઞા છે Fe. બરાબર, હવે તમને ખબર છે લોખંડ ધાતુ છે તો એ આપણે ઘન સ્વરૂપમાં જ આવશે. હમણાં આપણે માત્ર સમીકરણ પહેલાં લખીએ છીએ. લોખંડના કટાવાની પ્રક્રિયા, તો લોખંડની જ્યારે હવામાંના ભેજ સાથે પ્રક્રિયા થાય તો ભેજ એ પાણીનું જ સ્વરૂપ છે તો એટલે લખી દેવાનું H2O. ભેજ પાછું બાષ્પ સ્વરૂપ કહેવાય એટલે એની અવસ્થા આપણે G લખીશું પણ એ અંતે લખશું જ્યારે આપણા બધા સ્ટેપ ક્લિયર થઈ જાય ત્યાર પછી. આયનની હવામાંના ભેજ સાથે પ્રક્રિયા થાય એટલે લોખંડ પર કાટ લાગે. તો લોખંડ પર જે કાટ લાગે છે તે શું બને છે? Fe નો એક ઓક્સાઇડ જ બને છે, Fe3O4. એ ઓક્સાઇડ છે Fe3O4 અને કહેવાય લોખંડના કાટનું રાસાયણિક સૂત્ર તમને પૂછે તો તમારે આ લખવાનું Fe3O4. અને છૂટું પડે છે બીજું એક તત્વ હાઇડ્રોજન. બરાબર, અને આપણે બેલેન્સ કરવાનું છે. તમને પૂછાય કે ભાઈ નીચે આપેલું સમીકરણ સંતુલિત કરો તો પહેલું સ્ટેપ શું હતું કે તમારે આપેલા સમીકરણમાં દરેક રાસાયણિક સૂત્ર છે તેની ફરતે આપણે શું બનાવી દેવાનું છે? બોક્સ. તો આ સ્ટેપ 1. બરાબર, તે આપણે અનુસરીએ. ફરીથી આપણે સમીકરણ લખી દઈશું Fe3O4 પ્લસ H2. બરાબર, સમીકરણના દરેક રાસાયણિક સૂત્રની ફરતે આપણે આવી રીતે બોક્સ બનાવી દેવાનું છે. ત્યાર પછી બીજું સ્ટેપ શું હતું કે સમીકરણમાં જે તત્વના પરમાણુઓની સંખ્યા સૌથી વધારે હોય તેને સૌ પ્રથમ તમારે બેલેન્સ કરવાની ટ્રાય કરવાની છે. બરાબર, તો તમે જોશો કે ભાઈ આ બાજુ આયન 1 છે ને અહીંયા 3 છે, H હાઇડ્રોજન 2 છે અહીંયા 2 જ છે
ઓક્સિજન 1 છે ને અહીંયા ઓક્સિજન 4 છે, તો સૌથી વધારે જે તત્વના પરમાણુઓ છે તે કયો છે? ઓક્સિજન. તો આપણે સૌપ્રથમ હવે એને બેલેન્સ કરશું. જો અહીંયા ઓક્સિજન 4 છે ને અહીંયા 1 છે, તો ત્યારે મેં તમને સમજાવેલું કે જ્યારે તમારે બેલેન્સ કરો તમે સૂત્રને, તો સૂત્રના મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર કરવો નહીં. કેવી રીતે લખશું આપણે? ઓક્સિજનને 4 કેવી રીતે બતાવશું? અહીંયા 4 છે અને આ ઓક્સિજન 1 જ છે, તો એને 4 કરવા માટે આપણે આ સૂત્રની આગળ 4 લખવાનો છે. બરાબર. આપણે સ્ટેપ 2 અહીંયા સ્ટેપ 3 જે સોપાન હતું તે ડાયરેક્ટ લખ્યું છે. સ્ટેપ 2માં તમને એવું કીધેલું કે ભાઈ દરેક તત્વના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવી દેવી. એ ઓપ્શનલ છે. જો તમને આ જોઈને જ ખ્યાલ આવી જતો હોય ને તમે સ્ટેપની યાદી નહીં બનાવો, એ તમારા ક્લેરિફિકેશન માટે છે, તમારી ભૂલ થવાના ચાન્સ ઓછા થઈ જશે. તો તમે સ્ટેપ 2 આપણે અહીંયા લખી દઈએ. સ્ટેપ 2માં આપણે શું કરવાનું હતું કે દરેક તત્વના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવવાની છે. તો Fe કેટલા છે? ડાબી બાજુના અને જમણી બાજુના, એ રીતે યાદી બનાવવાની છે. ડાબી બાજુ અને જમણી બાજુ Feની સંખ્યા આપણે લખવાની. સ્ટેપ 2 પહેલાં Fe સ્ટાર્ટ કરીએ. તો ડાબી બાજુ Fe કેટલા છે? 1. જમણી બાજુ છે 3. ત્યાર પછી હાઇડ્રોજન, તો ડાબી બાજુ છે 2, જમણી બાજુ છે 2. ત્યાર પછી છે ઓક્સિજન, ડાબી બાજુ છે 1 અને જમણી બાજુ છે 4. આ યાદી પરથી તમને ખ્યાલ આવશે કે સૌથી વધારે સંખ્યા ધરાવતું તત્વ કયું છે. તો આ બની જશે આપણું સ્ટેપ 3. બરાબર. હવે આપણે અહીંયા ઓક્સિજનને આપણે પહેલાં બેલેન્સ કરી દીધું. હવે તમારે આના પછીના સ્ટેપમાં શું કરવાનું હતું કે હવે એક પછી એક બાકીના તત્વને તમારે સંતુલિત કરવાના. આ જ પ્રમાણે તો ઓક્સિજન પછી સૌથી વધારે સંખ્યા ધરાવતું તત્વ કયું છે? તો તે છે આયન. અહીંયા તમે જોઈ શકશો આયન છે ઓક્સિજન પછી, કે એની આ બાજુ સંખ્યા 1 છે અને જમણી બાજુ 3 છે. તો હવે આપણે આયનને બેલેન્સ કરશું આના પછીના સ્ટેપમાં. તો ફરીથી આપણે આપણું સૂત્ર લખી દઈએ. ઉપરનું સમીકરણ બેઠું તમારે પાછું નીચે લખવાનું. તમે લાસ્ટ સ્ટેપમાં જે ક્લિયર કર્યું હોય તે બેઠું તમારે એના પછીના સ્ટેપમાં લખવાનું છે, કોઈ ફેરફાર કરવાનો નથી. અહીંયા આપણે લખેલું તેમ બેઠું લખ્યું. હવે આપણે Feને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરશું. તો જો અહીંયા Fe 3 છે, અહીંયા Fe 1 છે, તો આપણે શું નોંધેલું કે જે તે સૂત્રને સંતુલિત કરો, જે તે તત્વને સંતુલિત કરો ત્યારે તમારે એ તત્વની આગળ ઘટતી સંખ્યાને સહગુણક તરીકે લખવી. તો 3 જે છે તેને આપણે Feની આગળ લખવાના છે. તમે Fe ને 3 નીચે આવી રીતે લખો તો એ પદ્ધતિ ખોટી છે. સહગુણકની જેમ જ સંખ્યાને આગળ લખવી, એ ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમારું સમીકરણ ખોટું કહેવાશે. બરાબર. આપણે Feને સંતુલિત કરી દીધા. હવે એના પછીના સ્ટેપમાં બાકી કોણ રહ્યું? Fe થઈ ગયો, ઓક્સિજન થઈ ગયો, તો હવે બાકી રહ્યો હાઇડ્રોજન. તો હવે આપણે હાઇડ્રોજનને સંતુલિત કરશું. ફરીથી ઉપરનું સમીકરણ લાસ્ટ સ્ટેપમાં આપણે જે બેલેન્સ કરેલું તે બેઠું એના પછીના સ્ટેપમાં આપણે લખવાનું છે મિત્રો. હવે વારો આવ્યો હાઇડ્રોજનનો. અહીંયા એક તમારે આ બાબતને શીખવાની છે મિત્રો કે આપણે હાઇડ્રોજનને ગણવા કેવી રીતે. તો જો અહીંયા હાઇડ્રોજન 2 છે. હવે આ તો આપણી પહેલાંની યાદી હતી, બરાબર. હવે હાઇડ્રોજનની સંખ્યા બદલાઈ છે. અત્યારની પરિસ્થિતિમાં હાઇડ્રોજન કેટલા છે? તો કે આ બાજુ 2 છે અને ડાબી બાજુ કેટલા છે? જો, અને 4 ગુણ્યા 2 તમારે કરવાનું, એટલે 4 દુ 8. આનો સરવાળો નહીં થાય, જે ક્રોસમાં આવે તેનો તમારે ગુણાકાર કરવાનો. આ વસ્તુ ધ્યાન રાખજો. હું તમને અહીંયા
2-3 એવા ઉદાહરણ સમજાવું એટલે તમને પાક્કું થઈ જશે કે શું કરવાનું છે એક્ઝેક્ટલી. માનો કે કાર્બન ડાયોક્સાઇડ છે. હવે જો હું આની અંદર આ સૂત્રમાં આગળ હું સહગુણક તરીકે 3 ઉમેરું છું. તમને સંખ્યા કાઉન્ટ કરતા હું શીખવું છું કે જે તે રાસાયણિક સૂત્રમાં સહગુણક ઉમેર્યા પછી તત્વની સંખ્યા કેવી રીતે ગણવી તે હું તમને શીખવું છું. ધારો કે કાર્બન ડાયોક્સાઇડની આગળ આપણે 3 લખેલો છે, તો આ સૂત્રમાં કાર્બનની સંખ્યા કેટલી કહેવાય? 3. અને ઓક્સિજનની સંખ્યા કેટલી કહેવાય? જે સહગુણક આગળ હોય તેને અહીંયા જે સંખ્યા લખેલી હોય તેની સાથે ગુણવાના. બરાબર? એટલે ઓક્સિજનની સંખ્યા કહેવાશે 6. આ ખાસ યાદ રાખજો. બીજું એક ઉદાહરણ આપું. H2O2 આ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે માની લો કે હું આની આગળ લખી દઉં છું 2. આ રીતે તમારું રાસાયણિક સૂત્રની પરિસ્થિતિ આવી છે, તો તમારે આમાં હાઇડ્રોજન ગણવા હોય તો કેટલા કહેવાશે? તો અને ગુણવાના, એટલે કે કહેવાય 2 દુ 4, 2 ગુણ્યા 2 એટલે કે 4. અને ઓક્સિજન પણ કેટલા થશે? 2 ગુણ્યા 2 એટલે કે 4. એની ટોટલ સંખ્યા થશે 4. તો આ રીતે સહગુણક આગળ હોય અને જો નીચે કોઈ સંખ્યા હોય તો તેને ગુણાકાર કરવાનો. જો અહીંયા કાર્બન એક જ છે, આપણે નીચે લખતા નથી. કાર્બન એક જ છે તો 3 ગુણ્યા 1 એટલે 3. તમારી વધુ સરળતા માટે હું અહીંયા લખી દઉં 3 ગુણ્યા 1 એટલે 3. અને ઓક્સિજન માટે આપણે લખી દઈએ 3 ગુણ્યા અહીંયા 2 છે એટલે થશે 6. તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ પોઈન્ટ પ્રમાણે હવે આપણે આ સમીકરણમાં હાઇડ્રોજનને બેલેન્સ કરવા જઈ રહ્યા છે. તો તમે જોશો કે આપણે બધા તત્વોને એકવાર ચેક કરી લેવાના. જો Fe3 છે, અહીંયા Fe3 છે. ઓક્સિજન 4 છે, અહીંયા ઓક્સિજન 4 છે. હાઇડ્રોજન કેટલા થશે? આ મેં તમને સમજાવ્યું તે પ્રમાણે 4 સહગુણક અને નીચે અહીંયા 2 છે હાઇડ્રોજન. તો એ બેનો શું કરવાનો છે તમારે? ગુણાકાર. એટલે આમાં હાઇડ્રોજન થશે 8 અને અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 જ છે. તો તમારે એને 8 કરવા પડશે. સમીકરણ સંતુલિત એટલે બંને બાજુ તત્વના પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન. તો આ 4 ને 4 દુ 8 છે ટોટલ આમાં હાઇડ્રોજન. તો અહીંયા પણ આપણે 8 કરવા હોય તો આપણે શું કર્યું? 2 ને કેટલા વડે ગુણીએ? આપણે તમને મેં કીધું તેમ રાસાયણિક સૂત્રમાં કોઈ ફેર કરવાનો નથી. ઘટતી સંખ્યાને આપણે સહગુણકની જેમ બહાર લખવાની છે. તો આપણે અહીંયા શું લખીએ તો હાઇડ્રોજન 8 થશે. તો તમને ખ્યાલ છે કે આગળનો સહગુણક અને અહીંયા નીચે જે સંખ્યા છે તે બેનો આપણે ગુણાકાર કરવો પડે. બરાબર? એ ગુણાકાર કરીને આપણે 8 લાવવાના છે. તો 2 વડે કેટલા ગુણીએ તો 8 આવશે? તો કે 4. તો થઈ જશે 8. હવે સ્ટેપ 6માં આપણે જે ઉપરનું સમીકરણ લખ્યું તેની ફરીથી યાદી બનાવી દઈશું બંને તરફ કે સંતુલિત થયું કે નથી થયું. એ તમને કેવી રીતે ખ્યાલ આવે? તમારે દરેક તત્વના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવવાની. પહેલાં આપણે લખીશું Feની. તો Fe કેટલા છે? ડાબી બાજુ 3, જમણી બાજુ કેટલા છે? 3. હવે વારો આવશે હાઇડ્રોજનનો. તો આપણે હાઇડ્રોજનને કેવી રીતે કાઉન્ટ કરવાના? સહગુણક અને નીચેની સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો હાઇડ્રોજન થશે 4 દુ 8. આ બાજુ પણ હાઇડ્રોજન 4 દુ 8 થશે. ક્લિયર? અને ઓક્સિજન લાસ્ટમાં. તો ઓક્સિજનની જો અહીંયા કંઈ જ નથી એટલે આપણે 1 માનવાનો. તો 4 ગુણ્યા 1 એટલે ઓક્સિજન ડાબી બાજુ થશે 4 અને જમણી બાજુ તમારે ઓક્સિજન કેટલા છે? 4. તો જો આના પરથી આ યાદી પરથી તમને ખ્યાલ આવશે કે આપણું સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યાને આપણે બેલેન્સ કરી દીધી છે. બરાબર? બંને બાજુ સરખી આવી જાય તો માનવાનું કે તમારા સમીકરણમાં દરેક તત્વો બેલેન્સ થઈ ગયા છે. અને હવે એક છેલ્લું લાસ્ટ સ્ટેપ છે, સ્ટેપ 7. તો તેમાં શું કરવાનું છે? આપણે સ્ટેપ 7માં લાસ્ટ સ્ટેપમાં આપણે શું હતું કે સમીકરણમાં તત્વના પરમાણુની સંખ્યા બેલેન્સ થઈ જાય ત્યાર પછી તમારે શું લખવાનું છે? દરેક રાસાયણિક સૂત્રની આપણે ભૌતિક અવસ્થા બતાવવાની. જો તમે ભૌતિક અવસ્થા નથી બતાવતા તો તમારું સમીકરણ અધૂરું કહેવાય. એટલે વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે સમીકરણ બેલેન્સ કરો તો છેલ્લેની ભૌતિક અવસ્થા લખવાની ચૂકશો નહીં. એ ખૂબ જ અગત્યનું છે. તો હવે આપણે જે ઇક્વેશન બેલેન્સ કરી દીધું છે તેને આપણે લખી દઈશું.
હવે આપણે બોક્સ કાઢી નાખવાના છે, કેમ કે આપણે તત્વને બેલેન્સ કરી દીધા છે બંને બાજુ, એટલે હવે તમે બોક્સ કાઢી શકો છો. તો કેવી રીતે લખાશે? 3Fe પ્લસ 4H2O, it gives Fe3O4 પ્લસ 4H2. ઓકે, આપણે બોક્સ કાઢીને આ સમીકરણ જે આપણે બેલેન્સ કરી દીધું, તત્વને બેલેન્સ કર્યા, તે આપણે અહીંયા લખી દીધું છે. હવે આપણે એની ભૌતિક અવસ્થા બતાવવાની છે. તો આ ઉદાહરણ શાનું મેં કીધેલું તમને? લોખંડના કટાવાની પ્રક્રિયા છે, કે લોખંડની હવામાંના ભેજ સાથે પ્રક્રિયા થાય તો લોખંડનો ઓક્સાઇડ બને, અને લોખંડના ઓક્સાઇડને આપણે એનો કાટ કહીએ છીએ, લોખંડનો કાટ. અને લોખંડના કાટનું આ રાસાયણિક સૂત્ર છે Fe3O4, અને બીજી બાજુ શું છૂટું પડે છે? હાઇડ્રોજન. તો આનું આપણે ભૌતિક અવસ્થા બતાવી દઈશું. લોખંડ છે તો લોખંડ ધાતુ છે, તો ધાતુ ઘન સ્વરૂપમાં આવે એટલે Feની નીચે લખવાનો S. એની હવાના ભેજ સાથે પ્રક્રિયા થાય છે, તો ભેજ એટલે વાયુનું જે એક સ્વરૂપ છે, તો એટલા માટે અહીંયા લખાશે G, સ્મોલ g. આ લોખંડનો કાટ છે, અને કાટ પણ ઘન સ્વરૂપમાં જ હોય એનો, એટલે અહીંયા પણ લખાય S, અને અહીંયા લખશું આપણે હાઇડ્રોજન છે તો G. આ આપણે એક પોઈન્ટ તરીકે લખશું, લોખંડના કાટનું રાસાયણિક સૂત્ર જે તમને પૂછાઈ શકે એવું છે, તો ધ્યાન રાખવું. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યું, રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાનું. હું આશા રાખું છું મિત્રો તમને ચોક્કસ સમજમાં આવી ગયું હશે, અને તમને આગળ જણાવેલું તેમ કે આપણા ચેનલના બધા જ વિડીયો ફ્રી છે. તમને જો સમજ નહીં પડી હોય તો તમે એને રિપીટ કરીને પણ ફરીથી આનો અભ્યાસ કરી શકો છો. ઓકે, તો હવે નેક્સ્ટ લેસનમાં મળીશું પાછા. ત્યાં સુધી બાય બાય.